तो शिव महापड़ ग्रंथ के प्रारंभ में इस ग्रंथ की वंदना है। जो कोई भाव और आदर के साथ शिव महापड़ ग्रंथ की वंदना करते हैं, प्रसन्न बुद्धि प्रसन्नता पूर्वक एक श्लोक शिव महापड़ ग्रंथ के प्रारंभ में इस ग्रंथ की वंदना है, भाव से और आदर के साथ। वंदे शिव पुराणम ही। हम सब, मैं अकेला नहीं, हम सब साथ में मिलकर भगवान महादेव का वांगमय स्वरूप शिव महापड़ भगवान को प्रणाम करते हैं। और शिव कथा सुनते सुनते हमारा लक्ष्य होना चाहिए शिव प्राप्तिर भवे, महादेव तक हम पहुंचे। धन नहीं, वैभव नहीं, जमीन जागीर नहीं, कुछ भी नहीं, बस हमारा एक ही भाव होना चाहिए, महादेव मिले, हम शिव तक पहुंचे। इसलिए तो हम भगवान महादेव की कथा का श्रवण करते हैं। कथा का लक्ष्य क्या होना चाहिए? कथा सुनकर हमारा लक्ष्य क्या होना चाहिए? शिव प्राप्तिर भवे। तो शिव तक कैसे पहुंच सकोगे? श्रवण प्रीति ही लालसा। महादेव की कथा सुनने की जिनमें प्रीति होगी, जिनका भाव होगा, वो महादेव तक पहुंचता है। धन की लालच नहीं, वैभव की लालच नहीं, जमीन जागीर नहीं, मान सम्मान की लालच नहीं, हमारी एक ही लालच है कि भगवान महादेव की कथा सुनने का अवसर मिले। श्रवण प्रीति ही लालसा। आपके समक्ष में कल्पित नहीं, सर्व सिद्धांत निष्पन्नम, और आप निरंतर सुनते रहे। हमारे गांव में कथा હતી तो બપોરે ખીર બનાવેલી મહાદેવને ધરવા માટે, અને કાલ સોમવાર છે, શિવજીને ખીર અર્પણ કરવી જોઈએ, પણ ખીર બપોરે ખવાય, સાંજે ન ખવાય। દૂધમાંથી બનેલી ચાવલ યુક્ત ખીર, જાયફળ, કિસમિસ, બહુ સારો સૂકો મેવો નાખીને સુંદર સુંદર ગાય માતાના દૂધમાં બનેલી ખીર મહાદેવને અર્પણ કરી, બપોરે પ્રસાદ લીધો। બપોરની ખીર વધી, હવે જેને ઘેરે ઉતારો તો એ માડીને ખીર બહુ ભાવે। હવે બપોરની વધેલી ખીર તેને ફ્રીજમાં મૂકી દીધી, અને મેં કીધું બા તમારું ગટપણ છે, ભલે શિવનો પ્રસાદ છે ખીર, તમને એવો ભાવે છે પણ મને ખબર છે, પણ સાંજના સમયે તમે આ ખીર ન ખાઓ તો વધારે સારું છે। તો ના, મહાદેવનો પ્રસાદ છે, કાંઈ ન થાય। હવે ફ્રીજમાં રાખેલી બપોરની ખીર સાંજે ફ્રીજમાં ઠાઢી કરેલી એ બા ઉલાળી ગયા, ખાઈ તો ગયા, પણ આખી રાત્રિ ઉક 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 આખી રાત્રિ હોવા ન દેતા। બોલો જો, સવારે મેં કીધું કામાજી કેમ મહાદેવનો પ્રસાદ કેવો રહ્યો? તેથી આહારમાં થોડો સંયમ રાખવાથી આરોગ્ય સારું રહે, ને આરોગ્ય સારું હોય, આપણું મન પ્રફુલ્લિત રહે, સોળે કળાએ ખીલેલું રહે। તો સદા સેવ્યા સદા સેવ્યા સદા સેવ્યા સદા સેવ્યા विशेषतः इत शिव पुराण से कथा परम पावन, जगत को पावन करने वाले, जीवन को धन्य करने वाले, ये भगवान की कथा है। ये कथा मिलेगी, क्या मिलेगा? रासुयज्ञ। रासुयज्ञ कौन कर सकता है? राजा महाराजा। अग्निष्टोम शतेन तर्पणम लभते शंभु कथा श्रवण मात्रतः। भगवान की कथा सुनने मात्र से करोड़ों करोड़ों यज्ञ का जो पुण्य है, कथा श्रवण मात्र था। कथा भवति यद गृहे तीर्थ भूतमी तदगे हम अश्वमेघ सहस्राणि वाजपेय शतानि चतुर्वर्ग प्रदम शैवम। जहां भगवान ने अपने कथा करिए, कोई तीर्थों नो आह्वान न करવું પડે, વગર આહ્વાને ત્યાં તીર્થો બિરાજે। दौड़ता दौड़ता तीर्थो आवे, तदभूतम ही तदगेहम। दौड़ता दौड़ता तीर्थो ત્યાં वसताम पापनाशनम। जे भूमि पर महादेव ने कथा गावामां आवे, ए भूमि पर कोई 1000 अश्वमेध यज्ञ करे, करोड़ों करोड़ों यज्ञ करे, અને જે યજ્ઞનું પુણ્ય એકત્ર થાય, એ પુણ્ય જ્યાં મહાદેવની કથા ગાવામાં આવે એ ભૂમિ ઉપર એકત્ર થાય। અને એ ભૂમિ પર કોઈ માણસ પોતાનો પગ મૂકે છે તો તેને શું મળે? ચતુર્વર્ગ, ધર્મ અર્થ કામ ઓર મોક્ષની પ્રાપ્તિ થાય છે। કથા સાંભળવાથી તો ખરી, પણ જે ભૂમિ પર ભગવાન મહાદેવની કથા ગાવામાં આવે એ ભૂમિ પર કોઈ માણસ પ્રવેશ કરે છે તો પ્રવેશ કરવા માત્રથી ધર્મ અર્થ કામ અને મોક્ષ
એ અધિકારી એ મનુષ્ય બને એ શિવ મહાપુરાણ ગ્રંથમાં એક એક શ્લોકમાં, આ તો ખાલી વર્ણન કરું છું. इसीलिए धन्य शिव महापुरुष कथा परम पावने यस्य श्रवण मात्र न पापी या न पी. पापी હોય કે ન પણ પાપી હોય સૌ મુક્તિના અધિકારી છે. સદાશિવ મહાસ્થાનમ પરમ ધામ પરમ પદમ. જ્યાં ભગવાન મહાદેવની કથા થતી હોય ભૂમિને પરમ ધામ કહેવામાં આવે. અને કેવું પરમ ધામ? સદાશિવ મહાદેવજીનું ધામ. સદાશિવ મહાસ્થાનમ પરમ ધામ પરમ પદમ. પરમ પદને આપનારું, મહાદેવનું સ્થાન આપનારું, મહાદેવનું દર્શન કરાવનારું સ્થાન તેને પ્રાપ્ત થાય છે. જ્યાં ભગવાન મહાદેવની કથા થતી હોય એ ભૂમિ પર કોઈ માણસ પ્રવેશ કરે છે. इसलिए ધન્ય ધન્ય કથા શંભો ધન્ય સ્તવમ ધન્યો ધન્ય એવ ચ યદા કર્ણેન માત્રણ. જેના કાનમાં ભગવાન મહાદેવની કથા પડે છે એ મનુષ્યનું જીવન ધન્ય છે. એ મનુષ્યના જીવનમાં કોઈ વસ્તુ બાકી રહેતી નથી.